નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર. હું તોસિફ મોણવેલવાલા. આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નો. જેમ આપણે જોયું કે પાછલા લેક્ચરની અંદર આપણે પ્રકરણ પૂરું કરેલું હતું, ભૂમિ સંરક્ષણ છેલ્લો આપણો ટોપિક હતો. ત્યારબાદ આજે સ્વાધ્યાય અને એના પ્રશ્નો એની ચર્ચા વિગતવાર આપણે કરીશું. તો સૌપ્રથમ ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના સવાલોના સવિસ્તર જવાબ લખો. તમારી બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્કની અંદર વિભાગ ડીમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નમાં થઈ શકે છે. પ્રશ્ન 1, સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો. આ પ્રકરણનો પહેલો જ મુદ્દો સંસાધન એટલે શું અને એના ઉપયોગો. ચલો આવો તમને બતાવો. સંસાધન એટલે શું એટલે કે આપણને પૂછેલું છે કે સંસાધનની વ્યાખ્યા શું હોઈ શકે. તો મારી દ્રષ્ટિએ સૌથી અનુરૂપ વ્યાખ્યા જો કોઈ હોય તો એ આ હોઈ શકે. સંસાધન એટલે કે એવી વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને સંસાધન કહી શકાય છે. એટલે જે મેં અહીંયા તમને ટિકમાર્ક કરીને બતાવેલું છે એટલી વ્યાખ્યા થઈ શકે સંસાધનની અને તમારો જવાબ થઈ શકે સંસાધન એટલે શું. તો આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રથમ પ્રશ્નના જે પેટા પ્રશ્ન રહ્યો સંસાધન એટલે શું, એનો જવાબ શું થાય. આગળ વધીએ. તેના ઉપયોગો જણાવો. સંસાધનના ઉપયોગ, જેમ કે અહીંયા આપણને મુદ્દો આપેલો જ છે સંસાધનોના ઉપયોગો. તો સંસાધનોના ઉપયોગ વિવિધ રીતે કઈ રીતે થઈ શકે છે. સૌપ્રથમ ખોરાક તરીકે સંસાધન વપરાય છે. બીજું કાચા માલના સ્ત્રોત તરીકે વપરાય છે. ત્રીજું શક્તિ સંસાધનો તરીકે સંસાધનોનો ઉપયોગ થાય છે. ખોરાક તરીકે કઈ રીતે? કેમ કે કુદરતી રીતે થતા ફળ, ખેતી, પ્રાણીઓમાંથી મળતું આપણને ખોરાક, દૂધ અને એની બનાવટો, જળચર પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ, આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. કે જે આપણે મનુષ્ય તરીકે આ બધી વસ્તુઓ ઉપર આપણી રોજબરોજની ખોરાકની જરૂરિયાત માટે નિર્ભર છીએ, એટલે એને સંસાધન કહી શકાય અને એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કાચા માલના સ્ત્રોત. ખનીજ હોય, અયસ્ક હોય, ઊન, ચામડા જે પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થાય છે એની ઉપર આપણે નિર્ભર છીએ. એટલે સંસાધનોનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે આ રીતે થઈ શકે. શક્તિ સંસાધનો, જેવી રીતે આપણને ખ્યાલ છે કે સૌથી વધારેમાં વધારે જરૂર પડતું જો કોઈ સંસાધન હોય તો એ શક્તિ સંસાધનો છે. પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, વિદ્યુત ઉર્જા છે, સૂર્યપ્રકાશ છે, પવન છે, જળધોધ, આ બધી વસ્તુઓમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અને એ સંસાધનોનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાતો માટે કરીએ છીએ. તો આ થઈ ગયા સંસાધનોના ઉપયોગો. આશા છે આપને આ પ્રશ્ન સમજાયો હશે અને કેટલું લખવાનું છે એનો પણ ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન નંબર 2, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ કોને કહેવાય અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવવાના કીધેલા છે. તો સૌથી પહેલાં આપણે જવાબ જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે શું. આપણો છેલ્લો જે મુદ્દો હતો ભૂમિ સંરક્ષણનો, એમાંથી જ આપણને જવાબ મળશે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે ક્લિયર અને કટ ડેફિનેશન, વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. અને આને જો તમારે વધારે અનુરૂપ વ્યાખ્યા બનાવી હોય તો આ રીતના બનાવી શકો. વિવિધ પદ્ધતિઓ દ્વારા જમીનનું ધોવાણ રોકવું અને તેના દ્વારા જમીનની ગુણવત્તાની જાળવણી કરવી, તેને ભૂમિ સંરક્ષણ કહેવાય છે. આ રીતના પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. તો આપણો જવાબ થયો પેટા પ્રશ્નનો ભૂમિ સંરક્ષણ એટલે શું. હવે આગળ વધીએ. ભૂમિ સંરક્ષણના ઉપાયો. જેવી રીતે આપણે જોયેલું હતું કે અહીંયા આપણને મુદ્દાઓ આપેલા જ છે કે ભૂમિ સંરક્ષણ કઈ રીતના કરી શકાય છે. જંગલોના આચ્છાદનને રોકીને, રણની નજીકના ક્ષેત્રોમાં વૃક્ષો વાવીને, નદીઓના પૂરને અન્ય જગ્યાએ વાળીને અથવા તો વહેવડાવીને, અનિયંત્રિત ચરાણને
મર્યાદિત કરીને. ત્યારબાદ નીચે પણ હજુ છે. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. તો આ હતા ભૂમિ સંરક્ષણના ઉપાયો, એટલે કે ભૂમિ સંરક્ષણ કરવા માટે વિવિધ પગલાઓ લેવાની યાદી. બીજી રીતે આ પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ચાલો, તો અહીંયા આપણે સવિસ્તર જવાબો જે લખવાના રહ્યા એ પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 ઉપર. નીચેના સવાલોના મુદ્દાસર જવાબ લખો. 3 માર્કની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ, વિગતવાર એની ચર્ચા કરીએ. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. સૌ પ્રથમ તો 2 પ્રકારના પ્રશ્નો છે. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવવાની છે અને એના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે એ જણાવવાનું છે. તો આની અંદર આપણે 2 વિગતો આપવાની છે. તો સૌથી પહેલાં જોઈએ કે જમીન નિર્માણની પ્રક્રિયા કઈ રીતના થઈ શકે છે. બરાબર, જમીન નિર્માણ બરાબર. અહીંયા જમીન નિર્માણ કઈ રીતના થાય છે. ફકરાની આ લાઈનથી આપણે પ્રશ્નના જવાબની શરૂઆત કરીશું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોના મિશ્રણ દ્વારા બને છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. તો આ આખું જે લાઈન રહી એ તમારે જમીન નિર્માણની પ્રક્રિયામાં લખવાની રહેશે. ખ્યાલ આવ્યો બધાને? તો આ જમીન નિર્માણની પ્રક્રિયા થઈ. હવે એમાં આપણને કીધેલું છે કે જમીનના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે. તો જમીનના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? અહીંયા એનો જવાબ છે. જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. તો આ એનો જવાબ થઈ ગયો. આશા છે આપને આ પ્રશ્નમાં પૂરતી સમજ મળી ગઈ હશે. બીજું, કાપની જમીન વિશે નોંધ લખો. કાપની જમીન વિશે નોંધ લખવાની કીધેલી છે. તો 3 માર્કની અંદર આપણે આને ગણતરી કરી તો 6 થી 7 જેટલી લાઈનો આપણે આની અંદર લખવાની રહેશે. શેનો સમાવેશ કરીશું આવો જોઈએ. કાપની જમીન, તો જેવી રીતે આપણે જોઈ ગયા હતા કે નદીઓની અંદર જ્યારે પૂર આવે ને પૂર ઓસરે ત્યારે તેની સાથે જે માટીના રજકણો તણાઈ આવે છે, માટીના કણો તણાઈ આવે છે. તો એ કણો જ્યારે પૂર ઓસર્યા બાદ સ્થાપિત થાય છે કોઈ એક જગ્યાએ, ત્યારે ત્યાં જે જમીનનું નિર્માણ થાય છે એ જમીનને કેવી જમીન કહેવાય? કાપની જમીન. બરાબર. એટલે સૌથી પહેલાં કાપની જમીનમાં આપણે એ વસ્તુ દર્શાવવાની રહીએ કે એનું નિર્માણ કઈ રીતે થાય છે. અહીંયા તમે પેલું વાક્ય લખી શકો, જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. બીજું વાક્ય લખી શકો કે આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ભાગમાં ફેલાયેલી છે? તો 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ત્યારબાદ આ જમીનમાં ક્યાં સેન્દ્રિય પદાર્થોનો સમાવેશ થાય છે? તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ હોય છે અથવા તો વધારે જોવા મળે છે. ત્રીજું વાક્ય. ચોથું વાક્ય, આ જમીનની અંદર આ જમીન કઈ જગ્યાએ જોવા મળે છે? તો આ જમીન જે રહી એ બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી આ 3 નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં જમીન આવેલી છે. ચોથું વાક્ય થઈ ગયું. પાંચમું, કયા પ્રકારના પાકો આની અંદર લેવામાં આવે છે? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. તો કાપની જમીનની અંદર તમારે આટલી માહિતી આપવી, એક મુદ્દાસર માહિતી આપવી જરૂરી છે. એક મુદ્દો બનાવી ને એની અંદર આ 5 થી 6 વાક્યો તમારે સમાવેશ કરવાના રહેશે. ઓકે, ચલો આવું તો જોઈએ હવે પછીનો પ્રશ્ન. ત્રીજું,
કાળી જમીન વિશે નોંધ લખો. ચલો આવો પાછા જોઈએ. પહેલાં આપણે કાપની જમીન જોયેલી હતી, હવે આપણે કાળી જમીન વિશે માહિતી લેશું. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ પ્રથમ વાક્ય તમે લખશો. ત્યાર પછી આ પ્રકારની જમીન નિર્માણમાં શેનો સમાવેશ થાય છે? તો અહીંયા તમે લખી શકો કે આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. ત્યારબાદ જમીનમાં કયા સેન્દ્રિય તત્વોનો સમાવેશ થાય છે? આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, આ જમીનની વિશેષતા. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. ત્યારબાદ મુખ્ય લખવાનું એ રહ્યું કે ગુજરાતમાં આ જમીન ક્યાં ક્યાં જોવા મળે છે. તો આ વાક્ય તમારે ખાસ લખવું રહ્યું. ત્યારબાદ આમાંથી કયા પાકો લેવામાં આવે છે? આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું વાક્ય બહુ મહત્વનું, ન ભૂલાય કોઈ દિવસ એવું, કે આ જમીન કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. એટલે ખાસ આ વાક્યનો સમાવેશ કરવો. તો અહીંયા નોંધ પૂરી થાય છે કાળી જમીન વિશેની. હવે આપણે જોઈશું એના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. 2 માર્કની અંદર તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, જેમ આપણે જોયેલા હતા કે જમીન ધોવાણ કઈ રીતના અટકાવી શકાય. તો એમાં સૌ પ્રથમ જે માહિતી આપણે સમાવેશ કરવાની રહી કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, જેથી કરીને જમીનને જકડી રાખનાર જે વૃક્ષો, વનસ્પતિઓ, નાના નાના છોડ છે એ જળવાઈ રહે અને જ્યારે પાણી અથવા તો હવા પસાર થાય ત્યારે જમીનનું ધોવાણ ન થાય. તો અહીંયા આ 1, 2, 3, 4 અને 5 મુદ્દાઓ જે રહ્યા એનો સમાવેશ તમારે કરવો રહ્યો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયમાં. 5માંથી આપણે કોઈ પણ મુદ્દો કાઢવાનો નથી. 5 મુદ્દા ખાસ યાદ રાખવા. બરાબર? ચલો આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન, પર્વતીય જમીનો કોને કહેવાય? ચલો આવો જોઈએ આપણે. મેં બધા પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો કે જે આપણી ટેક્સ્ટબુક રહી, પુસ્તક રહ્યું, એની અંદરથી જ શોધીને તમને બતાવેલા છે. પર્વતીય જમીન. નંબર 6 અહીંયા, પર્વતીય જમીન કોને કહેવાય? તો આની અંદર તમે લખી શકો જવાબ, જે જમીનો ઊંચાઈના, ખીણો તેમજ ઢોળાવોના ક્ષેત્રમાં આવેલી હોય તેમજ જેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય એ પ્રકારની જમીનોને પર્વતીય જમીનો કહેવાય છે. બીજું વાક્યમાં લખવાનું રહે, આ પ્રકારની જમીનો હિમાલયના ખીણ અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. ખ્યાલ આવ્યો બધાને? પર્વતીય જમીન. આટલો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ છે રણ પ્રકારની જમીન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન મેં જોયેલો હતો, એ આપણે અત્યારે ચર્ચા કરી લઈશું, કેમ કે અહીંયા ઉપર જ આપેલો છે. જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે રણ પ્રકારની જમીન. તેમજ આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે. એટલે આટલી માહિતી તમારે સમાવેશ કરવાની રહેશે. રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. એટલે કે આખો પેરેગ્રાફ તમારે એની અંદર લખવાનો રહેશે. ઓકે. પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો વિકલ્પ આપ સૌ અગાઉના ધોરણથી એનો અભ્યાસ કરતા આવ્યા છો, એટલે એમાં ખાસ મારે કાંઈ વધારે કહેવાની જરૂર નથી. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા હું પૂરા કરું છું. બધા પ્રશ્નો સ્વાધ્યાયના પૂરા કરી આજે 22 તારીખ થયેલ છે. 25 તારીખ સુધીમાં આપ સૌએ મને મારા નંબર ઉપર લખવા હોય તો લખી શકો છો. મને પ્રકરણ 8 સ્વાધ્યાયના પ્રશ્નો આપ સૌએ મારા વોટ્સએપ નંબર ઉપર
મોકલી આપવાના રહેશે. તારીખ 25/7/2020. ફોટોગ્રાફ પાડીને મોકલો. વ્યવસ્થિત ફોટોગ્રાફ પાડીને મોકલજો. જેમ તમને અગાઉ મેં સૂચના આપેલી છે એ પ્રકારે આપે. ઉપર તમારું નામ, નીચે પ્રકરણ નંબર, ત્યારબાદ સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન, અને લેફ્ટ સાઈડ ઉપરની કોર્નર ઉપર રાઉન્ડ કરીને પેજ નંબર બધી જગ્યાએ દર્શાવવાના ખાસ રહેશે. 25 તારીખ સુધીમાં તમારે મને સ્વાધ્યાયના પ્રશ્નો લખી ફેરબુકના ફોટોગ્રાફ મોકલવાના રહેશે. તો અહીંયા આપણે પૂરું કરીએ. આવજો.